નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દીર્ઘ ક્રિયા વિશેનો અભ્યાસ કરેલો હતો. દીર્ઘ ક્રિયામાં શું અભ્યાસ કર્યો હતો? તો કે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન થાય છે, પછી તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક વિશેનો અભ્યાસ કરેલો હતો. તો આજે આપણે એ જ એમાં આગળ અભ્યાસ કરીશું. તો કે કઈ રીતે, જેમ કે આપણે કાલે ઘણા બધા ઉદાહરણ જોયા હતા. તો એ ઉદાહરણમાં આપણે સરવાળા અને એવી રીતે મેસ્ટ ઓફ જ હતું. સરવાળો હતો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર એવું જ. બરાબર. તો આજે આપણે સ્વાધ્યાય 1.4નો અભ્યાસ કરીશું અને જોશું એમાં કે સ્વાધ્યાય 1.4માં કેવા કેવા પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે. તો કે સ્ટાર્ટ કરીએ. તો કે ફર્સ્ટ ક્વેશ્ચન, તો કે સ્વાધ્યાય 1.4નો પહેલો ક્વેશ્ચન શું કહે છે જોઈએ આપણે. તો કે એમાં એવું કીધું છે કે નીચે આપેલા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ દરેક ક્રિયા સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે કે નહીં. તો કે સ્ટાર ચેક શું કરવાનું છે? સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે કે નહીં. જો હોય તો સાબિતી આપવાનું. અને બીજું એવું કીધું છે, શું આગળ કીધું છે એમાં કે જો ન હોય તો કારણ દ્વારા, કે સ્ટાર દીર્ઘ ક્રિયા ન હોય તો તેનું કારણ આપો. જો હશે તો આપણે સાબિતી આપશે, નહીં હોય તો એનું કારણ આપીશે. બરાબર. તો જોઈએ પહેલું જ ક્વેશ્ચન શું કહે છે આપણે. તો કે પહેલો ક્વેશ્ચન શું કીધું છે કે સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. હવે જો આ રીતે વ્યાખ્યાયિત હોય તો આપણે ચેક કરવાનું છે કે સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે કે નહીં. દ્વારા વ્યાખ્યાયિત હોય. બરાબર, વ્યાખ્યાયિત છે. ઓકે. તો જોઈએ આપણે સોલ્યુશન. તો હવે આપણે ખ્યાલ છે કે જો દીર્ઘ ક્રિયા હોય તો શું કઈ રીતે લખતા હતા. જો સ્ટાર દીર્ઘ ક્રિયા હોય તો આપણે ખ્યાલ છે કે સેટ એ એટલે કે ગણ એ, તો કે એના બે ઘટક લઈએ અને એની વચ્ચે એવી કંઈક ક્રિયા કે એવી રીતે સંબંધ કંઈક વ્યાખ્યાયિત કરવાનો કે જે પાછો જે ઘટક મળે એ પાછો એનો જ મળવો જોઈએ, એનો જ હોવો જોઈએ. બરાબર. આપણા સેટ જે ગણ એ હોય એની બહારનો મળવો જોઈએ નહીં. જો એની બહારનો મળે તો આપણે કહેતા હતા કે સ્ટાર એ દીર્ઘ ક્રિયા નથી. તો અહીંયા ચેક કરશે તો કે ઝેડ પ્લસના બે ઘટક લેશે. બરાબર. શું ઝેડ પ્લસના બે ઘટકો છે એ પાછા ઝેડ પ્લસની ઉપર આપણે પ્રક્રિયા, અહીંયા કેવી પ્રક્રિયા કરવાની? બંનેનો તફાવત, બેનો ડિફરન્સ લેવાનો, બાદબાકી કરવાનો. જો શું તફાવત બંનેનો લેતા, ડિફરન્સ લેતા એ પાછે જે ઘટક આપે ઝેડ પ્લસનો જ આપશે કે નહીં. જોઈએ. તો કાલે આપણે જોયું હતું. બરાબર. આ ટાઈપનો એક એક્ઝામ્પલ જોયું હતું જ્યાં એન હતો તો એનની જગ્યાએ ખાલી ઝેડ પ્લસ આપ્યું. ઝેડ પ્લસ માટે આપણે ખ્યાલ છે કે કેવી બધી સંખ્યા આવે, તો કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. હવે ધન પૂર્ણાંક સંખ્યા માટે બરાબર બે સંખ્યા તમે વિચારો, કોઈ પણ જે સંખ્યા ધન હોય, ધન સંખ્યાનો તફાવત કરો. તો કે ધારો કે કોઈકનો વિચાર આવ્યો એક 2 લે, બીજી એક 5 લે, તો કે 2 - 5 તો કેટલા આવશે જવાબ? -3. તો -3. હવે આપણે દીર્ઘ ક્રિયાની વ્યાખ્યા એવું કે જો તફાવત જે કાંઈ જે ક્રિયા કરો એનાથી જે ઘટક મળે તો એ ઘટક કયો મળ્યો આપણે? બાદબાકી કરવાથી જે ઘટક મળ્યો એ -3. તો -3 મારો હોય પાછો ઝેડ પ્લસની અંદર આવવો જોઈએ. જો એની અંદર આવતો હોય તો આપણે એમ કહેવાય કે સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે. ન આવતો હોય તો સ્ટાર દીર્ઘ ક્રિયા નથી. તો આપણે ખ્યાલ છે માઇનસ સંખ્યા છે એ ઝેડ પ્લસમાં આવે નહીં. બરાબર. તો અહીંયા આપણે પહેલા ક્વેશ્ચનમાં શું થશે? જવાબ આવશે સ્ટાર એ દીર્ઘ ક્રિયા નથી. તો કારણ આપવાનું એને કીધું છે. તો ધારી લો કે ધારો કે સોલ્યુશનમાં આપણે લખીએ કે ધારો કે એ બરાબર 2 અને બી બરાબર 5 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે. બરાબર. આના માટે ઝેડ પ્લસ માટે એપ્લાય કરીએ તો શું આવે? એ સ્ટાર બી. તો કે એ સ્ટાર બી બરાબર તો કે 2 સ્ટાર 5. તો કે 2 સ્ટાર 5. ઓકે. 2 સ્ટાર 5 એટલે એ સ્ટાર બી હોય તો એ માઇનસ બી આવે. 2 સ્ટાર 5 તો 2 - 5. તો કે 2 - 5 કરશે કેટલા આવશે? તો કે -3. -3 ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. -3 એ ઝેડ પ્લસમાં આવતા નથી. ધેરફોર સ્ટાર એ દીર્ઘ ક્રિયા નથી. બરાબર. નથી એટલા માટે કારણ આપણે આપી દીધું. ઓકે. જોઈએ બીજું શું કે છે એક્ઝામ્પલ કે સ્ટાર
ઝેડ પ્લસ કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે તો કે સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ બી પર એ સ્ટાર બી બરાબર એ ઇન્ટુ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો ચેક કરો આપણે કે આ રીતે જો વ્યાખ્યાયિત હોય તો એ થાય કે નહીં. હવે તો કે કોઈ પણ બે ધન સંખ્યાઓ હોય ઝેડ પ્લસની અંદર એનો ગુણાકાર કરશો કે ધન જ આવશે બરાબર. ધન સંખ્યાનો ગુણાકાર કરે ધન આવશે એટલે તો કે એ સંખ્યા આપણે શેમાં આવશે ઝેડ પ્લસમાં આવી જશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઝેડ પ્લસની કોઈ પણ બે સંખ્યા લઈએ આપણે તો એનો ગુણાકાર ધન જ મળશે અને ઝેડ પ્લસમાં આવે તો સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે. તો સાબિતી આપી દે સોલ્યુશન બરાબર. ધારો કે કોઈ પણ સંખ્યા આપણે એ અને બી લઈ a, b બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. ધેરફોર એ સ્ટાર બી બરાબર શું થાય એ સ્ટાર બી બરાબર એ ઇન્ટુ બી અને એ ઇન્ટુ બી શેમાં આવશે પાછા ઝેડ પ્લસમાં જ આવશે કારણ કે બે આપણે એવું લખવું ધન પૂર્ણાંક સંખ્યાઓ લખવો તો ચાલે અથવા તો ઝેડ પ્લસ એટલે કે પ્રાકૃતિક સંખ્યા થઈ જાય કે બે પ્રાકૃતિક સંખ્યાઓ હોય બરાબર. તો કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર કેવો થશે પ્રાકૃતિક સંખ્યા જ મળશે. એ પ્રમાણે લખી શકીએ કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા જ થાય તેથી સ્ટાર દીર્ઘ ક્રિયા છે. ક્લિયર આટલું ઓકે. જોઈએ 3 નંબરનું શું કે છે. 3 નંબરમાં કઈ રીતે આપેલું છે સ્ટાર આર પર એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર. સ્ટાર આર પર એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. હવે જો આ રીતે વ્યાખ્યાયિત હોય તો આપણે ચેક કરવાનું બરાબર કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર કરશો તો શું આવશે વાસ્તવિક સંખ્યા આવશે. ઓકે. તો મતલબ કે એ સ્ટાર બી ખાલી આપ્યું હોય એ સ્ટાર બી બરાબર એ બી તો એ તો વાસ્તવિક સંખ્યા જ આપણને મળે છે એટલે એના માટે દીર્ઘ ક્રિયા છે. પરંતુ જો એ ઇન્ટુ બી સ્ક્વેર આપેલું હોય તો એ ઇન્ટુ બી સ્ક્વેર આપ્યું તો આપણે કંઈ ફેર ન પડે. કેમ કારણ કે પછીની જે સંખ્યા છે એનો સ્ક્વેર કરી પછી એ સાથેનો ગુણાકાર કરી દો તો પણ એ ઘટક શેમાં આવશે આપણો આરમાં જ આવવાનો છે. માટે એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર આપેલું હોય તો એ પણ આરમાં જ આવશે બરાબર. તેથી એ સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે. સોલ્યુશન તો કે ધારો કે એ બી કોઈ પણ બે ઘટક લીધા આપણે આરમાં માટે એ સ્ટાર બી બરાબર શું થશે એ સ્ટાર બી બરાબર તો કે એ ઇન્ટુ બી સ્ક્વેર અને શેમાં આવશે એ ઇન્ટુ બી સ્ક્વેર કરશી આપણે બિલોંગ્સ ટુ આર. ધેરફોર સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે. સ્ટાર દીર્ઘ ક્રિયા છે. ક્લિયર આટલું ઓકે. 4th નંબરનું જોઈએ શું કે છે સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર મોડ ઓફ એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો આ રીતે જો વ્યાખ્યાયિત હોય તો ચેક કરવાનું છે કે એ દીર્ઘ ક્રિયા છે કે નહીં. હવે આ જ એક્ઝામ્પલ આપણે હમણાં જોયો આગળ જ પેલો એમાં શું હતું મોડ નહોતો એટલે શું થતું હતું કે જો સંખ્યા આપણી ઋણ આવે બરાબર સંખ્યા ઋણ આવતી હતી કારણ કે એ નાનો હોય ને બીની સંખ્યા મોટી હોય તો તફાવત આપણે લઈએ તો બી બરાબર ઋણ જ આવવાનો છે. તો એના માટે આપણે દીર્ઘ ક્રિયા થતી નહોતી કારણ કે ઋણ સંખ્યા ઝેડ પ્લસમાં આવતું નહોતું. પરંતુ એના માટે જ શું કર્યું છે મોડ લઈ લીધો
જો મોડ આપણે લઈ લેશું તો સંખ્યા કેવી થઈ જશે? પોઝિટિવ થઈ જાય. પોઝિટિવ સંખ્યા થઈ જશે તો શેમાં આવશે? ઝેડ પ્લસની અંદર આવી જશે. તો કે ધારો કે સોલ્યુશન લખીએ આપણે કે ધારો કે A અને B બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ A માઇનસ B, અને મોડ ઓફ A માઇનસ B એ કેવા આવશે? ઇઝ ગ્રેટર ધેન 0. એટલે એ શેમાં આવશે? બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. ધેરફોર સ્ટાર દીર્ઘ ક્રિયા છે. દીર્ઘ ક્રિયા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે શું કહે છે એક્ઝામ્પલ કે સ્ટાર ઝેડ પ્લસ 5 નંબરમાં એવું કીધું છે કે સ્ટાર ઝેડ પ્લસ પર A સ્ટાર B બરાબર A સ્ટાર B બરાબર A દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે કે જે તમે બે ઘટક લ્યો તો એ બે ઘટકમાંથી તમારો જે પ્રથમ ઘટક હોય એને એ લે. બરાબર? જેમ કે 2 સ્ટાર 5 લીધા હોય તો જવાબ કેટલા આપશે? 2. અને 2 શેમાં આવશે? ઝેડ પ્લસમાં જ આવશે. તો આપણે દીર્ઘ ક્રિયા થશે. કોઈ પણ સંખ્યા લ્યો તમે ઝેડમાંથી, ધારો કે કોઈકને એવું થયું 10, બરાબર, A બરાબર 10, B બરાબર 1000 લ્યો તો લ્યો તો કે 10 સ્ટાર 1000, 10 સ્ટાર 1000 બરાબર A બરાબર 10 છે. તો જવાબ કેટલો આવશે? A સ્ટાર B બરાબર A છે માટે 10 આપશે અને એ ઝેડ પ્લસમાં જ આવવાનો છે. તો કે દરેકે દરેક માટે વ્યાખ્યાયિત છે. બરાબર? તો સ્ટાર દીર્ઘ ક્રિયા છે. સોલ્યુશન ધારો કે A, B belongs to Z plus, therefore A સ્ટાર B બરાબર શું થાય? A સ્ટાર B belongs to A, અને A શેમાંથી? Z પ્લસમાં જે આવે તો આને એમ લખીએ કે A belongs to Z plus, therefore સ્ટાર દીર્ઘ ક્રિયા છે. ઓકે, તો ક્લિયર? અહીં સુધીનો ક્વેશ્ચન મને આખો કમ્પ્લીટ થઈ ગયો. હવે તો કે એની અંદર ક્વેશ્ચન 2 માં શું કહે છે જોઈએ આપણે કે નીચે દર્શાવેલ પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક દીર્ઘ ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દીર્ઘ ક્રિયા છે કે નહીં. તો પહેલાં તો શું કરવાનું? પહેલાં સ્ટાર દીર્ઘ ક્રિયા છે કે નહીં, સ્ટાર દીર્ઘ ક્રિયા છે કે નહીં તે પહેલાં ગોતવાનું. બરાબર? જો દીર્ઘ ક્રિયા હોય પહેલાં શું કરવાનું? પહેલાં દીર્ઘ ક્રિયા છે કે નહીં ચેક કરશે. ઓકે, હાલો ચેક કરી લીધું દીર્ઘ ક્રિયા છે કે નહીં. એટલે કે આ 5 એક્ઝામ્પલ આપણે જોયા એના જેવું. ઓકે, હાલો ખ્યાલ આવ્યો કે દીર્ઘ ક્રિયા છે. પછી શું કીધું કે જો તે હોય, જો તે દીર્ઘ ક્રિયા હોય, દીર્ઘ ક્રિયા હોય તો દીર્ઘ ક્રિયા હોય તો શું નક્કી કરવાનું હોય તો એ સમક્રમી છે કે નહીં. જે આપણે પછી ભણ્યા હતા, પહેલાં દીર્ઘ ક્રિયા ભણ્યા પછી સમક્રમી ભણ્યા હતા. એટલે સમક્રમી એટલે તો કે A સ્ટાર B બરાબર B સ્ટાર A હોય તો એ સમક્રમી છે કે નહીં. ઓકે, તો બીજું આપણે ચેક કરશું સમક્રમી છે કે નહીં. ઓકે, આગળ સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો સમક્રમી પછી આપણે જૂથના નિયમ ભણ્યા હતા તો કે એનું ચેક કરી લેવાનું કે અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, પાલન કરે છે કે નહીં. તો સૌ પ્રથમ આપણે ચેક કરશું દીર્ઘ ક્રિયા છે કે નહીં. જો દીર્ઘ ક્રિયા હોય તો જૂથના નિયમનું અને આપણે સમક્રમી, બરાબર, એ બે વિશેની ચર્ચા કરીશું. તો જોઈએ સૌ પ્રથમનું પહેલો એક્ઝામ્પલ શું કહે છે કે પાછા અહીંયા નવા સ્લાઇડથી લખી કે ઝેડ પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર A માઇનસ B. ઝેડ પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર A માઇનસ B. હવે કોઈ પણ ઝેડની બે સંખ્યા લેશો તમે, A સ્ટાર B બરાબર A માઇનસ B, તો કોઈ પણ બે ઝેડની સંખ્યા લઈ લો. હવે ઝેડની સંખ્યા તમને લેશો એટલે તમને ખ્યાલ આવશે કે એ જે સંખ્યા આવે છે, બરાબર, જે કાંઈ પણ સંખ્યા તમે લ્યો ઝેડની, એ બે સંખ્યાનો તમે તફાવત કરો. તફાવત કરશો શેમાં આવશે?
ઝેડમાં જ આવવાનો છે. એ તફાવત કરશો તો આવશે શેમાં? ઝેડમાં જ આવવાનો છે. બરાબર, તો કે ઝેડમાં જ જો એ આવશે તો કે દીર્ઘ ક્રિયા થશે. દીર્ઘ ક્રિયા હશે તો પછી આપણે સમક્રમી કે છે કે નહીં એની વિશે ચર્ચા કરીશું, જૂથના નિયમનું પાલન કરી. તો સૌ પ્રથમ આપણે લખી સોલ્યુશન. ધારો કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ. એ બી બિલોંગ્સ ટુ શું આપેલું છે? ઝેડ. ધેરફોર તો કે એ સ્ટાર બી, પહેલાં તો દીર્ઘ ક્રિયા ચેક કરું, બરાબર શું થશે? તો કે એ માઇનસ બી, અને એ માઇનસ બી કરશો એ તો શેમાં આવશે? ઝેડમાં જ આવશે. ઓકે, બિલોંગ્સ ટુ ઝેડ. ધેરફોર સ્ટાર એ ઝેડ પર દીર્ઘ ક્રિયા છે. ધેરફોર સ્ટાર એ ઝેડ પર બરાબર દીર્ઘ ક્રિયા છે. ઓકે, આટલું ક્લિયર? ઓકે, હવે દીર્ઘ ક્રિયા તો પ્રૂવ થઈ ગઈ. તો હવે સમક્રમી છે કે નહીં? તો સમક્રમી માટે આપણે ખ્યાલ છે એ સ્ટાર બી એટલે કે એ માઇનસ બી આવે અને એમાં બી માઇનસ છે, તો એ બે સરખા આવે નહીં, બાદબાકી કરીએ એટલે. તો કે સમક્રમી નહીં થાય. ન થાય તો કારણ આપી દી. ધારો કે 5 અને 3 બિલોંગ્સ ટુ ઝેડ માટે 5 સ્ટાર 3 બરાબર 5 માઇનસ 3 બરાબર કેટલા આવ્યો? 2. અને 3 સ્ટાર 5 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 5 બરાબર -2. તો અહીંયા 2 આવે, એક -2 આવે, બે સરખા આવતા નથી. ધેરફોર કે 5 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 5. ધેરફોર સ્ટાર એ દીર્ઘ ક્રિયા, સ્ટાર એ દીર્ઘ ક્રિયા સ્ટાર જે કાંઈ સ્ટાર આપેલો છે એ સમક્રમી નથી. બરાબર, એ સમક્રમી નથી. હવે સમક્રમી નથી, ઓકે, ખ્યાલ આવી ગયો. હવે જૂથના નિયમનું પાલન કરે છે તો કે નહીં? હવે સમક્રમી ન હોય એટલે અમુક જ એવી જો કંઈ કન્ડિશન આપેલી હોય ત્યારે જ એ જૂથના નિયમનું પાલન કરે, બાકી તો ન થાય. તો આપણે જોઈએ તો કે એના માટે એક ઉદાહરણ લઈએ. જેમ કે આ બે સંખ્યા આપણે લીધી હતી કે 5, 3 બરાબર. તો એના કરતાં બીજી કંઈક સંખ્યા આપણે ચેક કરી કે શું આવે છે. તો ધારો કે તો અહીંયા પછી આ જૂથ સમક્રમી થઈ ગયું. હવે જૂથના નિયમ પાલે તો કે ધારો કે સંખ્યા લઈએ આપણે 2, 6 અને 8 બિલોંગ્સ ટુ ઝેડ માટે. કોઈ પણ તમારી તો સંખ્યા લઈ શકો. તો કે બે જૂથના નિયમનું શું કહે? તો કે પહેલાં આ બેની પ્રક્રિયા કરો. એટલે કે પહેલાં ધારો કે આપણે આવી રીતે લખી 2 સ્ટાર 6 સ્ટાર 8 તો કે બરાબર કેટલા આવશે? તો 2 સ્ટાર 6 એટલે કે 2 માઇનસ 6 સ્ટાર, એનો જે જવાબ આવે એનો 8 સાથે સ્ટાર. તો કે 2 માઇનસ 6 કરશે એટલે કેટલા આવશે? તો કે -4 સ્ટાર 8 તો કેટલા આવશે? -4 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ આવશે -12. તો કે એક મળ્યા આપણે -12. હવે બીજી તો કે આપણે પહેલાં છે ને એ બી એ બંને વચ્ચેનો સ્ટાર રાખ્યો હતો. તો કે હવે બીસી વચ્ચેનો પહેલાં કાઉન્સ રાખીએ. તો કે 6 સ્ટાર 8 તો કે ઇઝ ઇક્વલ ટુ શું થાય કે 2 સ્ટાર પહેલાં કાઉન્સની અંદર દીર્ઘ ક્રિયા જે આપેલી છે એ એપ્લાય કરો. તો કે a માઇનસ બી તો કે 6 માઇનસ 8. ઓકે, તો કે 6 માઇનસ 8 એટલે 2 સ્ટાર 6 માઇનસ 8 એટલે કે -2. તો કે એના ઉપર એપ્લાય કરશું તો શું હશે? 2 માઇનસ -2 તો કે 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 4. તો આપણે જોઈ શકીએ છીએ એક 4 આવ્યા, એક -12 આવ્યા, બે સરખા નથી. મતલબ કે સ્ટાર છે બરાબર એ ઝેડ પર દીર્ઘ ક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો લખી શકીએ અહીંયા પાછળ જ લખી ચાલો ને કે ધેરફોર શું મળ્યું અહીંયા? તો કે 2 સ્ટાર 6 સ્ટાર 8 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 6 સ્ટાર 8. ધેરફોર દીર્ઘ ક્રિયા સ્ટાર જૂથના નિયમનું ઝેડ પર ઝેડ પર લખવું હોય તો બરાબર, અથવા ચાલો એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ક્લિયર આટલું? હવે જોઈએ નેક્સ્ટ શું કહે છે
એમાં અંદર બીજો એક્ઝામ્પલ છે. બીજામાં શું કીધું છે કે ક્યુ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર, તો કે ક્યુ પર એવી રીતે વ્યાખ્યાયિત કર્યું કે એ સ્ટાર બી બરાબર, તો કે પહેલા બંનેનો ગુણાકાર એટલે કે એ ઇન્ટુ બી પ્લસ જે જવાબ આવે એમાં +1 કરી દેવાનો. જે કાંઈ પણ જવાબ આવે એમાં શું કરી દેવાનો? +1 કરી દેવાનો. તો કે જોઈએ તો સૌ પ્રથમ કહો કે આ દીર્ઘ ક્રિયા છે કે કેમ. હવે જો બે ક્યુના ઘટક લેશી, એ અને બી શેમાંથી આવશે? ક્યુમાંથી. હવે ક્યુના કોઈ પણ ઘટક લેશી બરાબર. હવે એ બેનેનો ગુણાકાર કરી તો પાછા શેમાં મળવાના? ક્યુમાં જ મળવાના છે. તો ક્યુમાં મળશે ને એમાં એક ઉમેરી દઈ બરાબર, તો એમાંય પાછો ક્યુમાં જ આવવાનો. કોઈ પણ સંખ્યા એ જે ક્યુની સંખ્યામાં એક ઉમેરવાથી પાછી ક્યુમાં જ રહેશે. તેથી અહીંયા જે સ્ટાર આપેલો છે દીર્ઘ ક્રિયા તો છે. પછી આપણે જૂથના નિયમની એના ચર્ચા કરી. તો કે સોલ્યુશન, ધારો કે a, b બિલોંગ્સ ટુ ક્યુ માટે બરાબર, કોઈ પણ a, b ક્યુ માટે લઈ તો શું આવે? તો કે a સ્ટાર b બરાબર ab + 1 ઇઝ બિલોંગ્સ ટુ શેમાં આવશે? ક્યુ. ધેરફોર ક્યુ એ અથવા તો સોરી ધેરફોર સ્ટાર એ ક્યુ પર દીર્ઘ ક્રિયા છે. સ્ટાર એ ક્યુ પર દીર્ઘ ક્રિયા છે. ઓકે, હવે દીર્ઘ ક્રિયાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે તો કે કોના માટે? સમક્રમી માટે ચેક કરવાનું. સમક્રમી માટે a સ્ટાર b બરાબર b સ્ટાર એ થવા જોઈએ. તો કે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે સમક્રમી થશે. કઈ રીતે? તો કે બંનેનો ગુણાકાર જ છે. a ઇન્ટુ બી કરો, b ઇન્ટુ a કરો, બે સરખા થશે. તો કે સોલ્યુશન, તો કે હવે a, b બિલોંગ્સ ટુ ક્યુ. ધેરફોર a સ્ટાર b પહેલાં ફાઇન્ડ કરીએ. a સ્ટાર b બરાબર કેટલા આવશે? તો કે a સ્ટાર b બરાબર ab + 1 બરાબર. બીજું તો કે b સ્ટાર એ ફાઇન્ડ કરો. હવે તો કે b સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે b a +1. હવે b a પ્લસ હોય એને આપણે આવી રીતે લખી ab + 1 લખી શકાય બરાબર. તો ab + 1 બે સરખા આવ્યા, ઇમ્પ્લાઇઝ ધેરફોર આપણે એવું લખી શકાય કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. ધેરફોર સ્ટાર એ દીર્ઘ ક્રિયા સ્ટાર એ z પર સમક્રમી છે. ઓકે, તો સમક્રમી છે. હવે સમક્રમી છે, હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં? તો કે એના માટે ચેક કરી શું આવશે. તો નેક્સ્ટ તો કે ધારો કે સમક્રમ જૂથના નિયમ માટે કેટલા ઘટક જોઈએ? 3 ઘટક જોઈએ. તો કે a, b અને c બિલોંગ્સ ટુ ક્યુ માટે કે 3 ઘટક લીધા આપણે a, b અને c. ત્રણે ક્યુમાં હોય તો પહેલાં આપણે શું સ્ટાર્ટ કરશી? તો કે a સ્ટાર b સ્ટાર c. તો કે a સ્ટાર b બરાબર આપણે એપ્લાય કરી તો શું આવે? તો કે ab + 1 સ્ટાર c. કઈ રીતે આપણે? તો કે a સ્ટાર b બરાબર ab બંનેનો ગુણાકાર કરી પછી એમાં +1 કરવાનું. તો કે અહીંયા શું આવશે? તો કે હવે આની ઉપર એપ્લાય કરી તો પહેલા બંનેનો ગુણાકાર તો શું આવે? કે ab + 1 ઇન્ટુ c અને +1. તો કાઉન્સ ઓપન કરો તો કે abc + c +1 આપને મળ્યું a સ્ટાર b સ્ટાર c નું મૂલ્ય. હવે તો કે આપણે મેળવી કે a સ્ટાર b સ્ટાર c શું મળે? તો વ્યાખ્યા એપ્લાય કરીએ તો કે ઇમ્પ્લાઇઝ a સ્ટાર b સ્ટાર c એટલે તો કે bc +1. હવે એ બંનેનું a ની સાથે સ્ટાર કરશે તો શું આવશે? તો કે a ઇન્ટુ bc +1 અને આખી જે સંખ્યા આવે એને +1. કાઉન્સ ઓપન કરી ધેરફોર abc + a +1. તો અહીંયા જોઈ શકીએ આપણે કે ફર્સ્ટમાં આપણે શું આવ્યું હતું? abc + c આવ્યું હતું અને સેકન્ડમાં આવ્યું abc + a આવે. તેથી અહીંયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો કે અહીંયા a સ્ટાર b સ્ટાર c does not equal to a સ્ટાર b સ્ટાર c. Therefore
સ્ટાર એ ઝેડ પર જૂથના નિયમનું પાલન કરતું નથી. જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે, 2 એક્ઝામ્પલ કમ્પ્લીટ. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું કહે છે આપણે. કે ક્યુ પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર ab બાય 2. એટલે ઓમાં શું કર્યું હતું આપણે આગલા એક્ઝામ્પલમાં? પહેલા બંનેનો ગુણાકાર કરીને પછી +1 કરતા હતા. તો એમાં આપણે જોયું કે સંખ્યા જે કાંઈ પણ હોય એ દીર્ઘ ક્રિયા થતી હતી અને જૂથના નિયમનું પણ પાલન કરતી હતી. હવે સમક્રમી હતી પણ જૂથના નિયમનું પાલન કરતી નહોતી. તો હવે અહીંયા ચેક કરવાનું કે એ જ રીતે વ્યાખ્યાયિત કરેલ પણ એમાં +1 કરતા હતા, અહીંયા ડિવાઇડેડ બાય 2 કરેલ છે. તો જોઈએ આપણે ચેક કરીએ થાય કે નહીં. સોલ્યુશન તો કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ ક્યુ, બરાબર. તો શું આવશે? તો કે a સ્ટાર બી બરાબર ab બાય 2. હવે ab બાય 2 કરીએ એટલે કે બે સંખ્યાનો ગુણાકાર શેમાં આવ્યો? ક્યુમાં. અને જે કાંઈ ક્યુમાં આવે એને જો 2 વડે ડિવાઈડ કરવામાં આવે તો એ પાછો ક્યુમાં જ રહેશે, કારણ ક્યુ એટલે p બાય ક્યુ, બરાબર, સમય સંખ્યાઓ. તો કે p બાય ક્યુના ફોર્મમાં છે તો 2 છેદમાં આવે છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો એ બિલોંગ્સ ટુ ક્યુ. ધેરફોર સ્ટાર એ દીર્ઘ ક્રિયા છે. ઓકે, નેક્સ્ટ સમક્રમી છે કે નહીં? તો સમક્રમી માટે લઈએ કે ધારો કે AB બિલોંગ્સ ટુ ક્યુ. તો AB બિલોંગ્સ ટુ ક્યુ હોય તો પહેલા A સ્ટાર B ફાઇન્ડ કરી કે A સ્ટાર B તો બરાબર કેટલા આવશે? તો કે AB બાય 2. ઓકે, બીજું તો કે B સ્ટાર A ફાઇન્ડ કરી. હવે તો કે B સ્ટાર A સમક્રમી માટે તો કે BA બાય 2. હવે BA બાય 2 હોય ને આપણે આવી રીતે ન લખી શકીએ AB બાય 2, ગુણાકારમાં A ઇન્ટુ B કરી કે B ઇન્ટુ A, બે સમાન જ આવવાના. તો કે A સ્ટાર B તો કે AB બાય 2 આવ્યું, B સ્ટાર A એ પણ એટલું જ આવ્યું, AB બાય 2. ધેરફોર A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ B સ્ટાર A. ધેરફોર સ્ટાર એ સમક્રમી છે. દીર્ઘ ક્રિયા સ્ટાર એ સમક્રમી છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ. સમક્રમી તો છે, હવે જૂથના નિયમનું પાલન કરે કે નહીં? તો કે જૂથના નિયમ માટે 3 ઘટક લ્યો. તો કે ધારો કે A, B અને C બિલોંગ્સ ટુ ક્યુ માટે, બરાબર. અહીંયા AB બિલોંગ્સ ટુ ક્યુ માટે. જો 3 ઘટક હોય તો પહેલા તો કે A સ્ટાર B સ્ટાર C ફાઇન્ડ કરશે. તો કે મેળવી શું આવે? તો કે A સ્ટાર B સ્ટાર C તો કે ઇઝ ઇક્વલ ટુ, તો પહેલા AB ઉપર એપ્લાય થાય તો AB બાય 2, એનો જે જવાબ આવે એને C સાથે. તો કે હવે ધ્યાનથી જો AB બાય 2, હવે આખી AB બાય 2 એક સંખ્યા છે અને સ્ટાર C એ પણ એ બીજી સંખ્યા. તો હવે જ્યારે એ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો શું આવશે? તો કે AB બાય 2 ઇન્ટુ C આખા એના છેદમાં 2. તો કે AB બાય 2 ઇન્ટુ C આખા એના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આપને? તો કે ABC બાય 4. આટલું ક્લિયર? તો હવે આપણે જોઈએ કે આના માટે શું આવે કે A સ્ટાર B સ્ટાર C માટે શું આવે. તો પહેલા B સ્ટાર C માટે એપ્લાય કરી તો કે A સ્ટાર BC બાય 2 ડેફિનેશન પ્રમાણે. તો ફરીથી પાછી ડેફિનેશન A સ્ટાર B ની. તો કે A ઇન્ટુ BC બાય 2 આખા એના છેદમાં 2. ધેરફોર ABC બાય કેટલા થશે? તો કે 4. તો કે ફર્સ્ટમાં ABC બાય 4 આવ્યું, રાઈટમાં બરાબર, સેકન્ડમાં એમાં ABC બાય 4 આવ્યો. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ધેરફોર A સ્ટાર B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. કેના માટે? કે ABC ક્યુમાં હતા માટે.
ધેરફોર સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર. નેક્સ્ટ જોઈએ શું કે છે એક્ઝામ્પલ. તો કે કઈ રીતે વ્યાખ્યાયિત છે કે ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર 2ab. ચોથું કે ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 2ab, એટલે કે 2ab ઘાત. હવે આના માટે ચેક કરવાનું કે શું એ ઝેડ પ્લસ કીધું છે કે હા ઝેડ પ્લસ ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત. તો કે પહેલાં તો દિગ્ર ક્રિયા છે કે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે ઘટક લેશું ઝેડ પ્લસ, બરાબર, ઝેડ પ્લસમાં છે એટલે સંખ્યા કેવી હશે? ધન સંખ્યા જશે બંને. હવે બેની ધન ઘાત કરી તો એ સંખ્યા કેવી આવશે? ધન જ આવવાની છે, તો ઝેડ પ્લસમાં જ આવવાની છે. તો માટે સ્ટાર એ પહેલાં તો દિગ્ર ક્રિયા છે, બરાબર. સ્ટાર એ ઝેડ પ્લસની દિગ્ર ક્રિયા છે. તો પહેલાં એ કરી પછી સમક્રમી જૂથના નિયમની ચર્ચા કરીશું. તો સોલ્યુશન તો કે અહીંયા એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી બરાબર શું થાય કે 2ab. જે કાંઈ પણ બે સંખ્યા હોય એને બેની ઘાત કરી નાખવાની, બંનેનો ગુણાકાર કરી બેની ઘાત. ઉદાહરણ તરીકે આપણે જોવું તો 2 અને 3 લઈ લ્યો તો કે 2 સ્ટાર 3 તો 2 into 3 એટલે 6 એટલે 2/6 તમે જે કરશો, બરાબર, 62/6 એટલે કે 64 છે એમાં ઝેડ પ્લસમાં જ આવવાના. તો એની જગ્યાએ એ અને બી જો ધન સંખ્યા હશે તો બંનેનો ગુણાકાર ધન જ થવાનો, અને બેની એટલી ઘાત કરશી તો એ પાછા કેટલા આવશે? ધન જ આવશે. મતલબ કે 2ab બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. ધેરફોર સ્ટાર એ ઝેડ પ્લસ પર દિગ્ર ક્રિયા છે. હાલો, દિગ્ર ક્રિયાની વાત થઈ ગઈ. હવે તો કે સમક્રમી છે કે નહીં? તો કે બે ઘટક લ્યો. તો કે ધારો કે એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે. હવે એ અને બી ઝેડ પ્લસમાં હશે તો કે પહેલાં એ સ્ટાર બી ફાઇન્ડ કરી. તો કે એ સ્ટાર બી બરાબર શું આવે? 2ab. બીજું આપણે ફાઇન્ડ કરશું બી સ્ટાર એ. તો કે બી સ્ટાર એ બરાબર શું થાય? 2ba. 2ba લખી કે 2ab લખી, બે સરખા જ કહેવાય. તો બેની આપણે જમણી સાઈડ સરખી આવી તો ડાબી સાઈડ કેવી થાય? સરખી થાય. ધેરફોર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. ધેરફોર સ્ટાર એ સમક્રમી છે. હવે જૂથના નિયમની વાત આવી, બરાબર. જૂથના નિયમનું પાલન કરે કે નહીં? નથી જોતા કે થાય એવું. કેમ નથી લાગતું? તો કે જુઓ, આમાં નો વાંધો, એ સ્ટાર બી કર 2ab થશે, પરંતુ જ્યારે એનો સી સાથે કરશે ત્યારે થોડુંક ડિફરન્ટ થશે. જોઈએ આપણે શું થાય એમ, બરાબર, ધ્યાનથી. હવે abc બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. ત્રણ ઘટક હવે આપણે જૂથના નિયમ માટે 3 જોઈએ. 3 ઘટક લ્યો. એ બી અને સી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે. તો પહેલાં તો કે ઝેડ સ્ટાર બી સ્ટાર સી. તો કે આના ઉપરથી શું આવશે? તો કે એ સ્ટાર બી સ્ટાર સી. તો કે પહેલાં એ સ્ટાર બી ઉપર એપ્લાય થાય. એ સ્ટાર બી ઉપર એપ્લાય થાય તો ડેફિનેશન એવું કે 2ab ઘાત થઈ જાય અને એનું સ્ટાર સી સાથે. હવે ધ્યાનથી જુઓ, અહીંયા એ સ્ટાર બી હોય તો 2 જે કાંઈ પણ હોય બેનો ગુણાકાર કરી બેની ઘાત કરવાનો, બરાબર. સ્ટારની આગળ ને પાછળ જે કાંઈ પણ હોય બેનો ગુણાકાર કરવાનો. તો કે અહીંયા કેટલા છે? હવે આની ઉપર એપ્લાય થશે તો પહેલાં 2 આવશે રેસ 2. તો કે રેસ 2 આ બે જે સંખ્યા છે, આ જે 2ab અને એ કહી દો અને ઓલો સી છે, તો એ બંનેનો ગુણાકાર થશે તો એને લખાશે કઈ રીતે? તો કે 2ab ઇન્ટુ સી, બરાબર. આ મળ્યો આપણે એ સ્ટાર બી સ્ટાર સી. હવે તો કે એ સ્ટાર
બી સ્ટાર સી શું મળે? બી સ્ટાર સી શું મળે? આ મેળવી. તો કે પહેલાં કોની ઉપર એપ્લાય થશે? બી સ્ટાર સી ઉપર. તો કે બી સ્ટાર સી ઉપર એપ્લાય કરી તો કેટલા આવશે? 2BC. ઓકે, હવે વ્યાખ્યા જોઈ લીધી આપણે, ડેફિનેશન ખ્યાલ છે. શું આવશે? તો કે 2A ઇન્ટુ BC, એ બંનેનો ગુણાકાર. તો કે જો અહીંયા 2AB ઘાત હતી અને ઇન્ટુ સી, એટલે જે ત્રીજી સંખ્યા હતી એ ગુણાકારથી થતી હતી, અને અહીંયા એ ગુણાય, એટલે ક્યારેય એ બે સંખ્યા સમાન આવશે નહીં. તો આપણે કહી શકીએ છીએ અહીંયા કે ધેરફોર A સ્ટાર B સ્ટાર C is not equal to A star B star C. Therefore, સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી. બરાબર? ઓકે, ક્લિયર આટલું? ઓકે, હવે એના પછી આપણે કેટલા જોઈએ? હવે આમાં 5 નંબરનો એક્ઝામ્પલ છે. બરાબર? અને 6 એક જ મિનિટ, બાકીના એક્ઝામ્પલ જે રહ્યા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. બરાબર? તો અહીંથી 5 નંબરથી રાખશી. પણ એક જ મિનિટ, આપણે એક જોઈએ કે જરીક કંઈક થોડુંક મને એવું લાગે છે કંઈક ભૂલ કરી ગયા છીએ. કે જો આ ક્વેશ્ચન બીજામાં કે ક્યુ પર વ્યાખ્યાયિત હતું, અને આપણે અહીંયા જલ્દીમાં અહીંયા ઝેડ પર લખી નાખ્યું. શું લખ્યું છે અહીંયા? સ્ટાર એ ઝેડ પર નહીં આવે. બરાબર? ક્યુ પર જ આવશે, કારણ કે આપણે આગલો ઝેડ ઉપર લખ્યો ને એટલે એવું લાગ્યું હતું મને ત્યારે, પણ પછી આગળ નીકળી ગયા હતા. તો ત્યાં આવશે ક્યુ પર. બરાબર? અને સેકન્ડમાં તો એ જ પ્રોબ્લેમ આવશે અહીંયા, કે અહીંયા ઝેડ પર નહીં, અહીંયા ક્યુ પર. તો અહીંયા બધી જગ્યાએ ક્યુ કરી નાખશો. બરાબર? બે જગ્યાએ કે આપણે જ્યાં જલ્દીમાં ઝેડ લખાઈ ગયું, તો અહીંયા સ્ટાર એ ક્યુ પર ક્યુ પરના જૂથના નિયમનું, અને અહીંયા પણ સ્ટાર એ ક્યુ પર સમક્રમી છે. ઓકે, ક્લિયર આટલું? હવે તમે આટલો અભ્યાસ કર્યો તો ખ્યાલ આવી ગયો હશે તમને કે જૂથના નિયમનું સમક્રમીની ચર્ચા કઈ રીતે કરી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.